परमात्मा બંધ કરે છે। જો આ કથામાં દરેક ઇન્દ્ર આદિ દેવતાઓ સહિત ભગવાન સહિત દેવતાઓ सर्व सामर्थ्य वाला भगवान शिव जी ने प्रार्थना करी कि हे भगवान, हे देवाधिदेव, हे महादेव, हे जगतपति, हे आशुतोष, हे शरणागत शरण, तमे आ असुरोना ત્રાસથી હવે તમારા સિવાય કોઈ બચાવી શકે છે નથી। આ ત્રણેય પૂરમાં એક એક અસુરોના ત્રિપુરા જ્યારે સર્વ સામર્થ્ય વાળા શિવજી હાથ ધનુષ્ય લઈ વિશ્વકર્મા દ્વારા બનાવેલા રથ રૂઢ થઈ અસંખ્ય નગરને આ બધી વાત શિવજીની લીલા ભગવાનની માત્ર ખરું જોતા જેમાં બીજો પાપોનો નાશ કરી પોતાનો પ્રસિદ્ધ કરવા કોઈને અન્ય હતું જેનાથી અધિક સામર્થ્ય વાળો કોઈ દેવ નથી એવી દુષ્ટોને ખાતરી કરાવવા માટે ભગવાન મહાદેવે આ ચરિત્ર કર્યું। કહી રહ્યા છે હે વ્યાસ, પછી ભગવાન શિવજી સામગ્રીઓથી સફળ રથ ઉપર ઉભા રહી દેવદ્રોહી અસુરોના ત્રણેય નગરને સંપૂર્ણ બાળવા માટે તત્પર થયા। રથના આગળના ભાગમાં ઉભેલા ધનુષ્યધારી શંકર આ સમયે આકાશ
સંહાર છે. ભગવાને બોલાવી પતિનું કર્યું છે. પતિ કરે તારકા પુત્ર દૈત્યના ત્રણેય જોયા ત્યાં સુધી આ જોવામાં નથી આકાશ જોયા. ગણપતિ ઉભા ત્રણેય નગરો જોતામાં એક થઈ ગયા. આ દેવતાઓના હર્ષનો પાર એને આ સર્વે દેવો સિદ્ધો અને મહર્ષિઓ શિવની સ્તુતિ કરી જાય છે, કાર કરવા લાગે છે. જ્યારે આ સમયે શંકર અને બ્રહ્મા વિષ્ણુએ કહ્યું કે હે મહેશ્વર, તારકાસુરના 3 નગર વસતા, જેમાં વસતા 3 દૈત્યોના પુત્રના વધનો સમય હવે આવી ગયો છે. એટલા માટે આ 3 નગરો એક થયા છે. અને ભેગા થયેલા એ પાછા અલગ થાય એ પહેલા આપ જેના ઉપર બાણ છોડી અને ભસ્મ કરી દેવતાઓનું કાર્ય કરો. આ સાંભળી શિવ ધનુષ્ય જેને પ્રશંસા ચડાવી, જેના પર પશુપતાસ્ત્ર નામનો બાણ જેનું અનુસંધાન કર્યું, ત્રિપુર સામે છોડવા તત્પર થયા. આ સમયે જ્યારે ત્રણેયપુર એક જગ્યાએ એક સ્થાન પર થાય, આવું ત્રિપુરાસુરના અસુરોએ માગેલું કે આ સમય જ્યારે અભિજીત નક્ષત્ર હોય, આ સમય અભિજીત નક્ષત્ર ધનુષ્યનો થતા અસહ્ય સિંહનાદ કરી પોતાનો બોલી અને મહાન અસુરો જેની સામે લલકારી અને ભીષણ બાણને એમના પર છોડ્યું. આ બાણે તલવારમાં ત્રિપુર વાસીના દૈત્યોને બાળી અને ભસ્મ કર્યા. સાથે નગરો બળીને ભસ્મ થઈ ગયા. તારકા જ્યાં પોતાના 2 ભાઈઓ સહિત બળવા લાગ્યો ત્યારે મહાદેવજીનું જેને અને મનથી મહાદેવને ખૂબ જ વિલાસ કરવો, ભક્તિપૂર્વક કહેવા લાગ્યો કે હે ભગવાન, અને અસુરોને આપના હાથે મળવાનો મને અલગ લાભ મળ્યો છે. મારી એવી અંતિમ ઈચ્છા છે, આ અસુર ભગવાન તમારા હાથથી મને મળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. પરંતુ મારી અંતિમ ઈચ્છા છે કે હવે જે યોનીમાં અમે જન્મ લઈએ, તમારી બુદ્ધિ હે તમારી રહે, ભક્તિ વાળી રહે, આવી રીતે તારકાક્ષ વિલાસ કરતો. એટલામાં શિવની આજ્ઞા છોડેલા ભસ્મનો ઢગલો બનાવી દીધો. પરંતુ એક માત્ર અસુર મય દાનવ બચ્યો. અસુરનો એક દેશમાં હતો, વળી એ દેવનો દ્વેષી ન હતો, એટલે અને વિપત્તિમાં મહેશ્વરનો શરણાગત છે. આ સમયે જય દૈત્યો શિવ પૂજામાં, શિવ ભક્તિમાં તત્પર હતા. એવો ભક્તિના બળે બીજા જન્મમાં જેમાં મહાદેવજીના ગણો થયા છે. જ્યારે આ ત્રણેય પૂર્ણો એક સાથે ભગવાન દેવાધિદેવ મહાદેવે પોતાના અગ્નિબાણથી બાળીને ભસ્મ કર્યા. એક મય દાનવ જીવિત રહ્યો છે. કારણ આ મય દાનવ અસુરોનો વિશ્વકર્મા છે. અને મય દાનવ દેવો સાથે ક્યારેય દ્વેષ નથી, એટલે મય દાનવ આ સમયે જે ભસ્મ થતા જીવિત રહ્યા છે. અને આ સમયે જે દૈત્યો ભગવાન મહાદેવજીને યાદ કરતા જે અગ્નિમાં પ્રાણ છોડ્યા છે, એ બધા જયારે બીજા જન્મ પામતા શિવજીના ગણ મોટા મહાન ભક્તો થયા છે. ભગવાન શિવ મહારાજ જેનું નામ ત્રિપુરારી. 3 પૂરના અરી, અરી એટલે દુશ્મન, 3 પૂરના દુશ્મન એટલે ભગવાન મહાદેવ ત્રિપુરારી. પૂર્ણો એક સાથે ભગવાને વધ કર્યો, ઉદ્ધાર કર્યો, એટલે મહાદેવ ત્રિપુરારી કહેવાયા. જેમ વિષમાં કંઠને અંદર વિષને ધારણ કર્યું એટલે નીલકંઠ કહેવાય. ભગવાન મહાદેવ જેવા જેવા કાર્ય કરે ને એ પ્રમાણે જેના નામો થયા છે. આપણે યાદ કરીએ છીએ બ્રહ્મા મુરારી ત્રિપુરા
બ્રહ્મા એટલે બ્રહ્મા અને મુરારી એટલે મૂર નામના દૈત્યનો જેને નાશ કરે ભગવાન વિષ્ણુ. શશી એટલે ચંદ્ર, ભૂમિ સુધી એટલે મંગળ, બુધ એટલે બુધ અને ગુરુ, શુક્ર, શનિ, રાહુ, કેતુ આ દરેકની એક મંત્રમાં સ્તુતિ રહી છે. દેવતાઓએ ભગવાન દેવાધિદેવ મહાદેવજીની સ્તુતિ કરી અને ત્રિપુરારીએ ત્રણેય પૂર્ણા અસુરોનો નાશ કર્યો છે. એટલે દેવતાઓ ભગવાન દેવાધિદેવ મહાદેવજીનું સ્તુતિ અને પૂજન કરે છે. એમ આપણે પણ આજે ભગવાન દેવાધિદેવ મહાદેવ ત્રિપુરારી જેવા દ્વાદશ એટલે 12 જ્યોતિર્લિંગની આપણે પૂજા કરવાની છે. ભગવાને ત્રણેય પૂર ઉપર વિજય મેળવી દેવતાઓનું કાર્ય કર્યું છે. દેવતાઓને આનંદ થઈ રહ્યો છે. એવી રીતે આપણે પણ ભગવાન દેવાધિદેવ મહાદેવ જગતપતિ પિનાક માણી જેનો અક્ષર, પુષ્પ, બિલ્વપત્ર, ધૂપ, દીપ, નૈવેદ્ય આવું બધું ધરાવીને પૂજન કરવાનું છે. આપણે તો માત્ર ને માત્ર ભગવાનની પાસે આશીર્વાદ મેળવવાના છે. હે પરમાત્મા, હે જગદંબા સહિત ઉમા સહિત મહાદેવ, અમે તમારા શ્રી ચરણમાં અમે તો માત્ર તમને પ્રસન્ન કરવા માટે પ્રયત્ન કરીએ છીએ મહાદેવ. અને ખરેખર જલ્દી થોડામાં તો પ્રસિદ્ધ થનારા કોઈ દેવ હોય તો દેવાધિદેવ મહાદેવ છે. એટલે હવે કારણ કે જ્યારે મહાદેવની પૂજા એ રામેશ્વર મહાદેવ જે છે બિરાજે છે, જેની સ્થાપના થયેલી છે, અને આપણે કોઈ દરરોજ કે ક્યારેય મહાદેવની પૂજા કરવી એવો આપણી પાસે સમય પણ હોતો નથી. મહાદેવની પૂજા કરવી એનાથી નિરખવી જોવીને એનાથી મોટો લાવો છે. પૂજાને આપણા નજરથી નિહાળીએ કદાચ આપણો જયારે અંત સમય આવ્યો હોય, વાણી બંધ થઈ ગઈ હોય, સગાવાલા બોલાવવાનો પ્રયત્ન કરતા હોય પણ બોલાતું ન હોય, અને ત્યારે કદાચ આવો પ્રસંગ યાદ આવી જાય કે મહાદેવની પૂજા થતી હતી ને અમે ત્યાં બેઠા હતા, કદાચ જે વયો જાય ને તો એ મહાદેવના લોકમાં જાય છે. ખરેખર આ બધા ઉત્સવમાં ભાગ એટલે લેવો પડે છે. આ ઉત્સવમાં ભાગ લેવાનું કારણ એ છે કે અંત સમયે કદાચ એ યાદ આવી જાય ને તોય આપણો ઉદ્ધાર થશે. આપણે આપણા માટે આ પ્રયત્ન કરી છે. હવે જેને પૂજા કરવાની હોય એ અહીંયા પેલો તો હું જ ભાઈ બરોબર પછી બધા આવશે, બોલાવવા નહીં પડે. શિખર કૈલાસે નિવાસ કરના એ શંખ પરવા રે બાપુ ચંદન બનાવી લેતા આવજો. આસન લેતા આવજો. ત્યાં પડ્યા આસન રસોડામાં આસન છે, લેતા આવજો. એક આસન છે. शोभी रही है शिव की सवारी, शोभी रही है नंदे की सवारी, करो ने पावे कल्याणी, हे चंद्रमौली चंद्रशिखर हे त्रिपुरारी, करो ने पावे कल्याणी.
तुम्हारी परिवति पुरी जानी पूजा सिधारी जहर पीले देवो ने उगारी बीज चंद्र कला पर जाओ हरी चंद्र कला पर जाओ हरी करो ने भावे कल्याणकारी પાછળના પડ્યા રહોડામાં ઈ લેતા આવો મારા બાપા હું આજે જમવા બેઠી. पुरारी करो ने भावे कल्याणकारी करो ने भावे कल्याणकारी करो ने भावे कल्याणकारी करो ने भावे कल्याणकारी નંદીશ્વર પ્રથમ મહેશ્વરાય મંદાર પુષ્પ બહુ પુષ્પ સુપૂજિતાય તસ્મે મકારાય નમઃ શિવાય તસ્મે મકારાય નમઃ શિવાય गुरु गजानन गणपति महाराज की रामैया हनुमान जी महाराज की रामेश्वर महादेव की काल भैरव भगवान की अतः कर्मारंभे ज्ञानस्य भावे स्वस्तिलकं कुर्यातः स्वस्ति न इन्द्रो બંને હાથ જોડી રાખવાના. ભગવાન નમઃ શબ્દામૂર્તિ ભગવાનને નમસ્કાર કરવાના. ભગવાનને પ્રાર્થના કરવાની કે ભાઈ આજે તમારી અસીમ કૃપાથી, કારણ કે ભગવાનની કૃપા હોય તો જ આપણને આવો અવસર પ્રાપ્ત થાય છે. ઓમ શ્રીમન મહાગણાધિપતયે નમઃ. લક્ષ્મી નારાયણાભ્યામ નમઃ. ઉમા મહેશ્વરાભ્યામ નમઃ. સતી પુરંદરાભ્યો નમઃ. ઓમ વાણીહીન ગર્ભાભ્યામ નમઃ. હ્રીમ ઇષ્ટદેવતાભ્યો નમઃ. હ્રીમ ગ્રામ્ય દેવતાભ્યો નમઃ. હ્રીમ સ્થાન દેવતાભ્યો નમઃ. હ્રીમ સર્વેભ્યો દેવેભ્યો નમઃ. હ્રીમ સર્વેભ્યો બ્રાહ્મણેભ્યો નમઃ. શ્રી
तत्कर्म प्रधान देवता काल काल महाकाल भवान शंकर महारुद्राय पार्थेश्वराय नमः आयु प्रमाणेन पुण्यपुण्याः दीर्घमारस्तु इति ब्रवन्तु तेनायुर्माणेन पुण्यपुण्यं दीर्घमारस्तु सुमुखस्य गन्धस्य कपिलो गजकर्णक लम्बोदरष्टो विकलो विघ्ननाशो विनायक केतुर्गणाध्यक्षो बालचन्द्रो गजानना द्वादशेतानि नामानि यवटे शृणुयादपि विद्यारम्भे विवाहे च प्रवेशे निर्गमे तथा सङ्ग्रामे सङ्कटे चैव विघ्नतस्य न जायते शुक्लाम्बरं देवं शशिवर्णं चतुर्भुजं प्रसन्नं वदनं जाये सर्वविघ्नोपशान्तये अभीप्सिताद्विद्यार्धा पूजितो यासुरासुरे सर्वविघ्नहर तस्मै गणाधिपतये नमः सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणे नमोऽस्तुते सर्वदां सर्वकार्येषु नास्ति तेषाममङ्गलम् एष्यां हृदयस्थोर्भगवान् मङ्गलायस्तनो हरिः देवलग्नं सुजनं ददेव तारागं चन्द्रबलं ददेश्वरामि लाभस्तेषां जयस्तेषां पदस्तेषां पराजय ईशान्यश्यामोरधिस्थो जनार्दनः यत्र योगेश्वर कृष्ण यत्र पार्थो धनुर्धरा तत्र विजयोर्भूति ध्रुवाणि तेर्मनिर्ममः सर्वेष्वर्थकार्येषु तयस्मा विष्णु महेश्वरं सरस्वती ब्रह्म्यादो દરેક વ્યક્તિ જમણા હાથમાં ચોખાના દાણા રાખી જવાના 3 વખત વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરી જવાનું તિથિર વિષ્ણુ તથા વારો નક્ષત્ર વિષ્ણુ એવ ચ યોગશ્ચ કર્ણશ્ચેવં સર્વં વિષ્ણુમયં જગત વિષ્ણુર્વિષ્ણુર્વિષ્ણુઃ શ્રીમદ્ભગવતો મહાપુરુષસ્ય विष्णुरज्ञप्रवर्तमानस्य तद्य प्रणोदिते परार्थे स्वीकृत्वारः कलभे सप्तमे वैवस्वन्मन्द्रष्टा विंशतितमे प्रथम चरणे भूलोके हि भारतस्यादियावृत्तान्तरद्वयेन विक्रमां सम्वद्भिः द्वादशवर्षनिमितायां मासानमुत्तमे श्रीपरं पवित्रः चैत्रमासे कृष्णपक्षे एकादश्यायां यतोः वासुज्य चन्द्रवासरे एवं ग्रहगणविशेषेण विशिष्टायां शुभपुण्यतिथोः अद्य दिने समस्तलोक कल्याणार्थे भगवंत साम सदाशिव पार्थिव शिवलिंग पूजनादि कर्म तथा च शिव पंचायतन देवतानां स्मरणम अहम करेस्ये भगवान वाली थाली में मूकी आपवाना तन्मे मनः शिव संकल्पमस्तु प्रथम पेला बे हाथ जोड़ी भगवान गजानन गणपति महाराज नो स्मरण करवानुं हो गजानन गणाधिसेविता करे गजाम्बो शिव पंचायत भगवान हनुमानजी महाराज एनु मनमा स्मरण कर जवानो कि अतुलित बलधाम हेम शैलाभदेहम धन जगवृषाणं ज्ञानिनाम अग्रण्यं सकल गुणनिधानं नमस्कार नमस्करोमि भगवान नंदीश्वर किता पोठियानु मनमा स्मरण कर जवानो
અહિં કૃષ્ણશૃંગા વિદ્મહે વેદપાદાય ધીમહિ તન્નો વૃષભ પ્રચોદયાત. નંદીશ્વરાય નમઃ. प्रार्थनापूर्वकः नमस्कारः नमस्करोमि. ત્યારબાદ કુર્મ કહેતા કાચબો, નંદી મહારાજની આગળ કાચબો બિરાજમાન હોય જેને કુર્મ ભગવાન કહેવાય, વિષ્ણુનું સ્વરૂપ છે, એનું મનમાં સ્મરણ કરવાનું. યમ પ્રવ્રજંતમનુપે તમપે નંદિની નંદિતમેદિની વિશ્વવિનોદિની નંદનુતે ગિરિવર વિંધ્ય શિરોધિની વાસિની વિષ્ણુવિલાસિની વિષ્ણુનુતે ભગવતી હેષિતિ કંઠ કુટુંબિની ભૌરી કુટુંબિની ભૌરી કુલે જય જય હે મહિષાસુરમર્દિની રમ્યકવાર્દિની શૈલસુતે મહારમ્યકવાર્દિની શૈલસુતે. ભગવાનજી નમઃ. प्रार्थनापूर्वकः नमस्कार नमस्करोमि. ત્યારબાદ ગંગાજીનું મનમાં સ્મરણ. ગીતાદિવ્યરૂપં મુક્તિ ચ મોક્ષે ચ દદાસि નિત્યં ભાવાનુસારે ન હરિ ઓમ ગંગાઈ નમઃ. प्रार्थनापूर्वकः नमस्कार नमस्करोमि. ત્યારબાદ ભગવાનના ઘરેણાનું મનમાં नमस्करोमि. હાથમાં ફૂલ ચોખા રાખી ભગવાન મહાદેવનું મનમાં સ્મરણ કરવાનું. થાળીમાં જેટલા લિંગ છે ને બધા લિંગ ઉપર ચડાવવાના. વંદે દેવ ઉમાપતિ સુરગુરુ વંદે 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 પશુનાપતે વંદે સૂર્ય શશાંકવર્ધના વંદે મુકુંદપ્રિયા વંદે ભક્તજનાશ્રયં સુરવરદં વંદે શિવં શંકરં વંદે શિવં શંકરં. સામ સદાશિવ મૃત્યુંજય મહારુદ્રાય પાર્થિવેશ્વર મહાદેવાય નમઃ. ધ્યાનાર્થે આવાહનાર્થે આસન ગંધા ઘોષપાળે समर्पयामि. ભગવાનને શિવલિંગ ઉપર ચડાવી આપવાનું હો. ભગવાનની ઉપર પછી ચંદન ચડાવી આપવાનું હો. ગોરોચનં ચંદન દેવદારો કરપૂર કૃષ્ણ ગુરુનાગરાણી કસ્તોરિકા કેસરમે શ્રિતાની યતોચિतं ગંધસમારણાય. સામ સદાશિવ મૃત્યુંજય મહારુદ્રાય નમઃ. ગંધમ સમર્પયામિ. ભગવાનને ઉપર પછી ચોખા ચડાવી આપવાના. અક્ષતાશ્ચ સુરશ્રેષ્ઠ કંકુમાક્તા શિશોપિતા મયા નિવેદિતા ભક્ત્યા ગૃહાણં પરમેશ્વર. સદાશિવ મૃત્યુંજય મહારુદ્રાય નમઃ. અક્ષતાનિમ સમર્પયામિ. પછી ફૂલની પાકડી ચડાવી આપવાની કે શિવંતિકા બકુલ ચંબક બિલ્વ પ્રવાલ તુલસી જલમાળતી સ્વામ પૂજયામિ જગદીશ્વરમે પ્રસિદ્ધ. સદાશિવાય પુષ્પાણિ समर्पयामि. કાળુભાઈની બાજુમાં આખું બાઉલ છે ને તો બીલીપત્રનું ભરેલું છે.
शाखबिल्वपत्रेश्च ये क्षेत्रेषु ममे कुजे शिवपूजां करिष्यामि एकबिल्वं शिवार्पणम् कोटिसहस्राणि वाजपेयशतानि च कोटिकन्या महादानम् एकबिल्वं शिवार्पणम् लक्ष्म्यास्तधनदुत्पन्नं महादेवस्य च बिल्ववृक्षं प्रयच्छामि एकबिल्वं शिवार्पणम् स्पर्शनं बिल्ववृक्षस्य स्पर्शनं पापनाशनम् अघोरपापसंहारम् एकबिल्वं शिवार्पणम् कोटिसहस्राणि वाण्यम् यपठे शिवसन्निधौ सप्तजन्माकृतं पापां स्मरणेन मुञ्चते बिल्वपक्षाणि बिल्वपत्राणि समर्पयेतः शिवलिंग नाना છે ને બધાના દ્વાદશ છે. ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ત્રિયાયુધમ ત્રિનદન્મપાપસંહારમ एकबिल्वं शिवार्पणमस्तु त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं त्रियायुधं त्रिजन्मपापसंहारम् एकबिल्वं शिवार्पणम् त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं त्रयायुधं जन्मपापसंहारम् एकबिल्वं शिवार्पणम् त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं त्रयायुधं त्रिजन्माकृतं पापं स्मरणेन विनश्यते त्रिदलं नमो बिल्वने च कवचिने च नमो भर्मिणे च वृधिने च नमः श्रुताय च श्रुतसेनाय च लदुन्दुम्बाय च हनन्याय च हरिः नमो सुरुद्रेभ्यो जयगिरिखावरखमिखवः तेभ्यो दश प्राच दश दक्षिणाग्रवर्ती चेन दशोदीश दशोर्ध्वाः तेभ्यो नमो अस्तु तेनो वन्तो तेनो मृडयन्तु ते जन्दिक्मोजश्च नो देष्टितमेघ जग्मिदद्मः हरिः ॐ नमो शम्भवाय च मयो भवाय च नमः शङ्कराय च महेश्वराय च नमः शिवाय च शिवधराय च तीर्थाय च कुल्याय च नमः सत्याय च भिन्याय च नमः सत्याय च प्रवायाय च પછી ભગવાનની ઉપર અબીલ ગલાલ અને ચંદન ચડાવજો કંકુ ના ચડાવશો હરિ ઓમ અબીલ હે આયુષ વૃદ્ધિ કુલાલે વિધિવર્ધનામ સિંદુરેણ સમાયુક્તામ सौभाग्यं प्रतिगृह्यताम् ગુલાલ સુવાસંદનમેવ ચ नानाविधे प्रकारेण पूज्यताम् चन्दनं च महागन्धं पवित्रपापनाशनम् आपत्तारि सततं लक्ष्मी पुष्टा करिष्येश्वरीं सर्वभूतानां त्वामिहोपयश्रियम् जन्यकृतः पूर्वतदशद्वेष्यः विद्याघोषूद्रो अजायतः चन्द्रमा मनसो जातरक्षोः सूर्यो अजायत श्रोत्राद्वायुश्च प्राणश्च मुखादग्निरजायतः बेहद जुड़ी भगवान ने प्रार्थना करी जवानी नमामि शमीशा निर्वाण रूपम विभुं व्यापकं ब्रह्मवेदस्वरूपम् बीजं निर्गुणं निर्विकल्पं निरीहं चिदाकाशमाकाशवासं भजेऽहम् चिदाकाशमाकाशवासं भजेऽहम् सां सदाशिव मृत्युंजय नमः सां सदाशिव मृत्युंजय महारुद्र प्रियतां नमः ખોબામાં ફૂલ રાખી જવાના ખોબામાં ફૂલ ચોખા રાખો ભગવાનનું મન અંદરથી પ્રાર્થના કરવાની હરિ ઓમ જગને યજ્ઞમય બોલવાનું વિદ્યા વિદ્યા બુદ્ધિ બુદ્ધિ ધન ધન ઈશ્વર
ऐश्वर्य ऐश्वर्यः पुत्र पुत्र पुत्रादिकेन प्रदानेन देहि मे वाञ्छितः वाञ्छितः इच्छितः फलं महा साम सदाशिवमृत्युंजय महारुद्राय नमः भगवान उपचरण व्यापान मंत्र पुष्पांजलि समर्पयामि द्वादश श्रीशैले मल्लिकार्जुन पूजयाम महाकाला ओंकारमलेश्वरं परल्या वैजनाथं च डाकिन्याभिमशङ्करं सेतुबन्धे तु रामेशं नागेशस्तारुकामने वारस्य तु विश्वेशं त्र्यम्बकं गोमतीतले एतानि ज्योतिर्लिङ्गानि सायग्रापत्रैकरणं सप्तजन्माकृतं पाप स्मरणेन विनश्यसि स्मरणेश्वरीगुणाकारं त्रिनेत्रत्रयायुधं पापसंहारम् एकबिल्वं शिवार्पणम् દુલો બોલાવી રહ્યો ક્યાં નતા આ શિવલિંગ પૂરું થઈ ગયું સ્વયંસેવકની દીકરીઓ આવી છે એને અહીંયા વ્યાસપીઠે આરતી ઉતારવાની છે અને જે પૂજા પ્રભુ જય શિવ જગ સ્વામી સમરો દ્વાદશ લિંગ સમરો દ્વાદશ લિંગ શિવ શિરનારી ઓમ હર હર મહાદેવ આ પ્રથમ સોરઠી સોમનાથ નિત્ય દર્શન દેજો નિત્ય દર્શન દેજો આસે શંભોયા પસે અમલિકેશ્વર દોરે ઓ હર 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 મહાદેવ હે ત્રિજા શિવા કે નારદ ગોદન ગાવે આતોધા શિવ ઓંકાર હે વાત ધરારે ઓ હર હર મહાદેવ આ પંચમ પૂરવત
મંગલમ પાર્વતીનાથમ મંગલાય હરિ સર્વમંગલમાંગલ્યે શિવે સર્વાર્થસાધિકે શરણે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે સર્વાણि યસ્ય પ્રદક્ષિણાયામ પદે